હવે ચમ આટલો ઉભી રાખી દઉં? પણ અહીંયા હવે જમી બમીને જઈએ હોટલ છે તે. હોટલ નું ના જમાય. એમ કર, મારા હગાનું અહીં નજીકમાં ઘર છે, ઈ જમી લઈએ. હોટલ તો હાઈ ફાઈ છે, ના જમાય. ઘરનું એડો, ઘરનું ખવડાવું રોટલા. ઘર કેટલા? અહીં નજીક જ છે, ખેતરમાં આવ્યું છે ઘર. હા કઈ જાઓ દે. આગળથી છે ને વરંગ લેવાનું છે, શાંતિથી જવા દેવાનું, કારણ કે એ ખાડા ખચિયા વધારે છે. બરાબર? હાગા હારા તો ઈ ને. હાગો તો મારો ₹1,00,000 છે. બરાબર? તો જશે ને એટલે આપડે સેવા ફૂલ થવાની છે. બરાબર? હા યાર અમુક હાગા હારા ના ના મારા હાગા કોઈ જ ના કેવું પડે. મારા માટે મરી મીઠો એવો મારો હાગો છે. કોઈ યાર આખું જોવાય નહીં. આ આવી ગયું. આ થોડા ખાડા ખચી આવી છે, નકર રસ્તો એક નંબર છે. જો આ ખાડા ખચી આવે ને એ જ. અને આ જસવીર એટલે મારો હગો તો મારા માટે શું કરું શું નહીં એવો હગો છે. કારણ કે ભાઈ મારા આયા 12 મહિના થઈ ગયા. ખાલી હું જઈને ઉભો રહે ને એટલે હગો ફોર થઈ જશે. ના વાત તમે ખાલી મારા હગાનું આમ મોઢું જોજો. ખાલી એક નંબર મારો હગો છે. એવા હાગા તો આપડા હોજે જ છે. લે તમને કહું ને તો મને ખબર નહીં બધી મારા હકારે શું વખવાન કરું. બસ હવે આમ આસ્તે આસ્તે જા દેજો, કારણ કે આગળ ખાડા થોડાક વધારે છે. એ હારી જોઈ આ તો કે હારી લાગે. એના જ નહીં અરે તમે હગા હગા કરો, હગા ચોપો તો બનશે. ચિંતા ના કરજો, હગો અંદર જ છે. આ તો કોઈ અંદર આવે નહીં એટલા માટે હોય ની અંદર. ના કોઈ આ આપણું હગાનું ઘર છે. આ આપણું હગાનું ઘર જો જેવું મસ્ત જગ્યા છે ને. જગ્યા તો હારી. હા આ આપણું હગાનું ક્યાંક છે. જો અમને જ લાયા. હગા તો ઘરે બંધ. આ તો તોય હગો આટલામાં જ છે. અને ગાડા તો અંદર બી આવ્યા હોય. અરે બાકી બાકી તો અંદર ના બેઠા હોય. એટલે તમને હું ખબર મારો હગો ₹1,00,000 છે. હગા એમાં આવી તારું છે. આ તો એમ કરો બે તો કરો, હું હાલ જ ફોન કરું. ફોન કરો. હાલ જ જાઓ. મારો જે હગો છો યુએસએ મને ધોકા ના ખવડાવે. હગા પછી બારી ના આવી ગયા હોય. ના એવું નહીં હગો. તમે હાલ જ અમને જોજો. હગો 5 મિનિટમાં દોડતો આવશે. આ તો રિક્ષા નો અવાજ વાપર્યો ચોક ના આવી ગયા. બોલશે ને હલો બોલો હગા. એટલે હાટા ચેટલો રે અમે તમારા ઘેર આવ્યા છે. મારા ઘેર આયા છો? ઓવા કાલ આવો નવરા છે તે ગોમેત્રું કરતા આવીએ. ના સારું કર્યું આયા. હેડો હું આવું થોડી વારમાં. જલ્દી આવજો. હું ખેતરમાં છું, આવું હાલ જ. હાલ જ આવો. એ હાલ. ના કીધું મારો હગો તોય ના જાય. આ આવ્યું ખેતર. જોઈએ આવા કેવા આવી તમારા હગા. હાલ જ આવે. અરે હગા આવો. એ આવો. લે આગા શું જતા રહેતા. આવો. અરે આ પોણી લાવો લે. લે આગા કોમ ચાલુ છે કોઈ? અરે કોમ તો ઘઉં વાઢવાનું ચાલુ છે. ઓહો શું કરીએ કયો? ના આજે આવતો નહીં. મારી મોટા ઘર વાળા ને નહીં લે. અલે અમન લ્યો વધુ નહીં આપણને તો આદત છે.
અમારે હું ચા બનાવી દઉં પીઓ ચા. પણ મહેમાન દૂધ તો નહીં મને ગમે લે દઉં. ના હગો ચાલો જ. અરે ના ના તમારા હગાને યાર લોટોય મળે આ લે. બેસમ પીવડાવતા એવું તો પાણી પીવડાવે તમને શું ખબર આ તો મારા હગાનો હરખ છે, પ્રેમ છે. આવો હરખ. જો ઉભા હોય છે કેટલો આમ આગા પાછા થઈ જાય છે. અમે જોઈએ ચા કતેરા લઈને ના આવે તો સારું એટલે આગા ખટકો રાખજો. તે હગા હું દૂધ લઈને મમ્મા આવો હા બોલો. હું દૂધ લઈને હાલત આવું મમ્માથી. પણ થોડુંક ના બેહો તમે ખટકો રાખજો. ખટકો નહીં હવે આજ તો રાત રહેવા નહીં દવાય પછી રોટલા બોટલા બનાવીને પછી ખાઈ બસ શાંતિ નીકળો. આગા આગા કાઠું ના દૂધ કરો લઈને તમે. ના ના નહીં કરું કાઠું હાલત દૂધ લઈને આવું જલ્દી આવજો. ઓહો મારો હગો આવી ગયો લ્યો હા ને. હગા દોડે તો કહો. બાઈક લઈને હાલત આવ્યા, બાઈક લઈને કેમ હું જાઉં? મને બાઈક આવડતું નહીં યાર. વાહ, મારે- વાહ, ના, વાહ, મહેમાનને વાહ, બોલાવ્યા વાહ, કરો. હતા. અહીં પાડોશી રહી ને ઓહો. એમને બોલાવ્યા હતા તાત્કાલિક દુકાને જઈને દૂધ લઈને તરત પાછો જ આવું. હું બનાવી દઉં હો. હાલ જ. મારો હગો. ખટકો રાખે મને કોઈ ભૂખ લાગી છે મને ભગવતીઓ ખાધા દાડા આવ્યો મારા એક કામ કરું ભગાને ઘઉં વાટવા લઈ જાઉં ચા પછી પીએ જો કવાય ખાલી બરાબર અને ઘઉં વાટવા લઈ જાઉં. બોલો એ હેલો ને થોડીક વાત કરવી છે. વાત કરીશું. થોડું ખોનજી છે. હવે હું આવો મારા હગો બોલાવો. કાકા એવી તો વાત શું હતી તે મારે ખોનગી આપવું પડે. ખોનજી એટલે આગા આ વરસાદ અંધારી રહ્યો બરોબર હા એ તો દેખાય છે અને થોડુંક ઘઉં વાટવાના બાકી છે. તમારે ઓહો આજે વાટી દેજે હું બીજું હું. તમે થોડો આયા છો તો થોડો ટેકો કરાઈ દો ને યાર એટલે ટેકો કરાઈ દો ને યાર હગા. હગા જો હું શરમ તમારા ઘઉં વધારી દઉં બરાબર પણ મારા પેલા બે હંગાત આવ્યા છે ને એમને પૂછવું પડે એટલે હું એક આઈડિયા આલું બરાબર તમે એમને નાસ્તાની લાલચ આલજો. પણ તમે તો ખોટું નહીં લાગે ને? ના ના તમારી શું કે મને ખોટું લાગતું હોય હું તો મારા હગાને આટલું કામ કરું મને હરખ જાગે હે બોલો. હા એટલે જ કહું ને કે તમારે ખોટું ના લાગતું તમે હો ને પેલા બે ને હું કહું ને એટલે તમે નાસ્તાની લાલચ આલજો. હા તે કશો વાંધો, નાસ્તો તો મંગાવી દઈશું. હા તો ચલો હો ને? તમે એમ કરો તમે અહીં ભરો હું પેલો પટ્ટી ભરાવતા આવું હા બરાબર. હા તમે પટ્ટી પડાવો હું દાંતેડો તૈયારી કરું. હા કહું છું આપડે હું કહું છું હા બોલો આપડે હગો છે બરાબર હા થોડીક ભીડ પડી છે તે એમને દારિયો નહીં મળતો કે એમને હાલ ઘેર કોઈ સહે નહીં એટલે એમને થોડાક ઘઉં ઉભા છે એટલે આપડે એમને એટલે ઘઉં વધારી દઈએ તો. આપડે કઈ ઘઉં વાટવા કે ખાવા આવ્યા એવું નહીં ખાવાનું તો હું મારા હગાને કીધું છે હાઈ ફાઈ નાસ્તો લાવશે તમને ભૂખ્યા નહીં રાખે એ મારી જવાબદારી છે બોલો. હવે આખા ખેતરના ઘઉં વઢાઈને ભાઈ આટલું ખવડાવો તો કોઈ મતલબ ખરો એ હગો ના બધા કહેવાય. નહીં વાંચવાના આપણો લગીર વાંચવાનો અને નાસ્તો કરી હું ચક્કર ખાઈને પડે એટલે તમે મને દવાખાને લઈ જવાનું બોનું કાઢીને મને ઘેર લઈને આપતું રવાનું બોલો મંજૂર છે. વધો નહીં તૈયાર ને પણ હવે વધારે નહીં થોડો જ વાટવા તો રાખ જ હું મારા કારણ કે મને હગાને લાગે છે- મોકલું ને કે તમે ચા નાસ્તો લેતા હો અને હગો લઈને આવો અને પછી પતી જાય પછી હું ચક્કર ખાઈને પડે એટલે તમારે મને દવાખાને લઈને કે નાહવાનું બરાબર. હગા કે અમે અમને હાલ ઘેર લઈ જઈએ તમે ચિંતા ના કરજો બરાબર. હગા હા અરે આપણું કામ થઈ ગયું લાવો દાંતો આવા તો હા લેવડો તા તમે એટલે 5 વીઘા હોય તો એ વાઢી નાખ્યું એ હગા હા દાંતેલું સારું આવે દાંતેડો હારું દાતો હમણાં જ પકડાયો છું. સારી આવે મને દાંતેડો ધારો વાંચવાનું આમ વાંચી દેવાનું હું કહેતો આવું એ હગા ખટકો રાખજો એ હાલ કારણ કે અમે પછી જવાનું છે બહાર. શીખવા જેવો વાંચતો મને વાંચતો નહીં આવડ્યો યાર મને નહીં આવડતું. હું શીખવાડે તમે તાર હગા કોઈ નહીં લઈ જાય કશું હેડો ને. અરે હગા, આ તો તો કોઈ વાંચેલું છે. ધોપો વાકેલો પણ કૂતરો બી લે કરી યાર. આ હગા આ બોર નું પાણી ચાલુ હા ચાલુ છે બોરનું પોણી. હગા ખાસી વાઢી નાખી છે આ આટલું વાઢી નો છે બરાબર. આટલું જ બાકી છે. હગા હગા આર્યું ભૂલ પડી ગયો તો એટલે જ ને નકર તો ભાઈ હેસ્ટર બોલાવી દો તો કઢાઈ નો ફરક પણ આ તો શું ભૂલ પડી ગઈ હિમાં. હગા તો હગા હા. શું કરો આ બે ને થોડુંક શીખવાડો મને તો આવડે જ છે ઓલરેડી પણ આ બે હગા આમાં જો મહેમાન વાઢવામાં કશું કરવાનું નહીં. જો આમ જો એ આમ કરી અને આમ કરી આમ માઠી જ દો જો મારો સર હાગો
બજારમાં બાકા જીકી બોલાવાની હોય હા જોઈએ હવે તે બાકાજી થી બોલું મેમો કાકા હું ચાલુ કરી દઉં બરાબર હા, આ તમે બે ચાલુ કરી દો. શીખવાડો. હમણાં હાલ જ હું હાલત ચા બનાવીને આવી દઉં હું ચા બનાવજો ઓવા તો જલ્દી આવજો એટલી જાય તો પતી જાય બરાબર હા, જલ્દી હા, આવજો આ નાસ્તો લેતા જજો નાસ્તો તો લાવી દઉં હું હા અરે આ મારું આ તો જબર થાય કાકા કહી રહ્યો બાકા જીકી બોલાવાની હે આ ફોન આવી મૂકો ને કાકા હા, મેલા તમારે કોઈ નહીં હેડો એ લોબા હાથે વાગ્યો પેલા હું ચા બનાવીને આવું છું હા. અડધા કલાકમાં તો વધારે ગયા હતું તો હગા તો આયા છે. પણ હગા ને તો ખબર છે હગા એ તો ઉધેર રાખ્યા પેલા હાથમાં ઘઉં વાઢવા રાખ્યું છે હો વાળતા હગા ચા એ હાલ નહીં બનાવેલા કશું નહીં લાવવું હો વાળતા યાર તો શું હગન તો લઈને આવ્યો યાર શું ખબર ખાવાનું કઈ લઈને આયા? ખાવાનું ચાલુ છે રવો ડેફી જાય લાગો એ થપ્પો રાખજો જો આ વસૂલ કરાવે તો ખાસેલું પીસેલું બધી આ બધું વસૂલ આપણું યાર મારો હાકો નાસ્તો લેવા દો હા તારો હગો નાસ્તો લેવા જો મારો નાસ્તો ને થઈ ગયો નહીં લે આ તો કોઈ ના કહેવાય જિંદગીમાં કોઈ મારા ઘર ના ગયું વાંચે નહીં અને તમે હગું કરીને અમારું હગું કાઢી નાખ્યું લે કોક ના તો સમજવું પડે હું તમારા હાકામ તો આયા તાર હું વધારે બીજા યાર હું તો આવું બધા કોમ કરેલું જ નહીં અમારા યાર હવે નહીં થાય હું તો બેહું ના ના એક લાગી ગયું યાર એમ નહીં હું કઉ છું આપડે હગો આવે ને તો એની કોમ કરો પછી એક હું તમને આઈડિયા આપું બરાબર કોઈ વાર આવું આવે એટલે તમે આવું તોરેલું નહીં યાર હા તો એક લાઈન કેવું ફસાઈ દીધો મને ખાવાનું પણ ના તો કરાવે છે હગો એમ નહીં હગો ત્યાં આવશે અત્યારનું જેવો હગો અડધા ગૌ વાઢી છે એમ નહીં હું એક આઈડિયા બતાવું બરાબર હગો આવે ને હું કહું એમ શીખવાડું એમ તમારે બોલવાનું બરાબર હગા આવે ચા નાસ્તો લઈને ચા પોની જે લઈને આવો ને એ આપડે પીવાનું પછી હું ચક્કર ખાઈને પડું ને એટલે તમારે મને દવાખાને લઈ જવાનું એ રીતે આઈડિયા કરીને આપડે અહીંથી સરકી જઈએ બરાબર હગો જવા દેશે ખરા ને પછી એ તો તમે મારા ઉપર છોડી દો અત્યારે વાંધો કરો હેલો ફટાફટ ફટાફટ હગો એવો એ, 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 નથી. વાંધો હગો આવે છે. હા, જલ્દી જલ્દી હો ફટાફટ હગા લાગુ છો હગા ખાસી વાત ના જુઓ તમે તો હગા હગા લ્યો પાણી પીવો લે હગા પાણી પીવો મેમાં હગા દૂધ મૂકી આવ્યો ગામમાં જાય તો તમને ખબર છે બરોબર ચા ઉકાળ્યો પાણી વેડ્યું બધું કમ્પ્લીટ કર્યું અને દૂધ વેડ્યું ફાટી ગયો ચા ઓહો હગા શું કરશે રાહ દે તો ચા એટલે પેલા ભાઈ મારા છોકરો હતો ને હા એમને મોકલ્યા છે લેવા तुमको लिया हो તમે તો હું હગાન પાણી પી આવું પણ હગા તાપ ના ચરાવો જો ચેવો તડકો લાગે છે હાલે છે નાસ્તો નાસ્તો બધું મંગાવી દીધું છે હગા પાણી સારું છો ને પાણી તો બોર નું પાણી હે 7-6 ફૂટ અંદર આવી જાય આવા ઉપર એક નંબર હા તો તમે અત્યારે દૂધ લેવા જો હો કે ચા લેવા જો હો ચા મંગાવી દીધી છે મંગાવી દીધી હોવા. તો કેટલી વાર લાગશે નહીં વાર લાગે અડધો કલાક તો બધા નહીં થાય તો હું તમે મસ્ત પાછો રાખજો અમે એટલી ઘર હા હા મેં બીપી વધતી જાય એવું લાગે છે ના ના નહીં વધવા દઉં અરે લેબુડી ને લેબુ પોદો નાખી દો હા તો હગા જો ખટકો રાખો તમે એ કરજો હાલા હું લોટો લેતો જાઉં ના રાધે અમે પાણી પીવું પડશે છો તે તમે હાલ હું હાલ જ આવું હો. એ મૂક્યા નહીં હગો ભાઈ કાઢી નાખ્યા હતા તમે છે ખટકો રાખો હો, તમે અહીંયા આવું કરો છો ને એટલે આ હગો આવું કરે છે નકર મારો હગો ₹1,00,000 એ થોડો ખટકો રાખજો તો રાખીને તો અડધું વાટી નાખ્યું પણ હગો દેખવાના નહીં તો મારે ખટકો આવશે લે મારો જે ખાસી વધાય તો ખાસી જ હા પછી તમારે હગા સ્પેશિયલ લઈને ના આવી મારો હગો તો હજુ દેખાતો નહીં મારો હગાએ મને હલવાઈ દીધો આ મને બીજો ગારો ના ખવડાવી એ આવા થયો છે જલ્દી તમે વાગ્યો હગા લાગુ જો તો બહુ વાઢી દીધું હો
એ હગા લ્યો ચા હેલો હગા ગયા એ હગા લ્યો ચા હગા થાકી ગયા હો હારું વાટ્યું હો જો ગા લઈને હો લઈને આવ્યો હગા તો આ એક બે જ વસ્તુ તમે તો નાસ્તો લઈને આવવાના હતા. અલ્યા મહેમાન અહીંયા પેલા અમને લેવા મોકલ્યા બરોબર છે અને હું ચા અંદર બનાવતો હતો અને બાર ખુરશી ઉપર ગોઠિયા મિલ્યા હતા ગોઠિયા કૂતરું લઈને નાહી ગયો 2.5 કિલો મારું દિયો કૂતરું આપડા કથી તો કૂતરું નસીબદાર થયું લે હું કરવા તમારો નસીબ જ નહીં પણ હું શું કરું કયો હા વધુ ને ચા તો છે ને પોણી તો ચા લઈ- તો તમે લ્યો ચા પીવો અને હા બે હવે હવે ચા પી તમે ચા પીવો અને હું નાસ્તો પાછો બીજો લઈ આવું નાસ્તો લેવા જશે બા લઈ આવું ને યાર તો કે આ મહેમાન તો પૂછ્યા બેહો જ નહીં. બેહો આપડે બેહો તો ખરા થાક્યા છી લ્યો દૂધો પડો નહીં હા હગા આલજી હો કચાસ ના રાખજો અરે ના ફોન કરી કચાશ છે. રાખો પાલી ભરી બસ લ્યો હગા તમારા હગા એ મારા હગા હા એ ખરું પણ હગા થોડુંક વાટકો લાયા હોય તો સારું હતું હવે મારે એવું થયું ને તો ડોસી જતી રહી પિયર બરાબર. એટલે પછી કરું વાહન બધો મારીએ ચડાયો એઠો બધો વાહન મારીએ ચડાયો વાત જે ચાલે. મોમેરા ના આવ્યો ને બધોય કારણ કે આમાં હું પોવાલીને પીતો નહીં પણ હેડો ને તમારું મોન રાખવું આજ પી લઉં છું ને તો તમને ખબર છે ને મને નહીં ફાવતું એટલે તમે પીવો ચા બસ પીવો હગા બારે બારે હા તમે ચા પીવો હું નાસ્તો લઈને આવું નાસ્તો એ હગા ચાલશે બરાબર ચાલશે ચાલશે હા હેડો તાર. કારણ કે બહુ મોડું થઈ જાય જો કેટલું બધું વધાઈ ગયું છે જો તમે એ નહીં પીધી હા પીવો પીવો આગળ ચા જેવી બની હે? હગા ચા તો એક નંબર બની હે હા? તો થોડીક મોરસ માં કચાસ રાખીએ તમે હો એને કહો આમ કડક નહીં ચા કડક એક નંબર હા ભેંસના દૂધ ની લાગતું નહીં એટલે અરે યાર કોઈ કોથરી મંગાવી ગામમાં બફેલાની બફેલા તાર બફેલો વાપરો તમે બફેલો વાપરું હું ભેંસો પેલી હાલ દીધી હગા એ સાહેબ પણ હજુ વિવાહવાનો હજુ વિવાહનું. ઓહો હાલે તમે પીવો ચા હું નાસ્તો લઈ આવું બરાબર ચાલશે હગા એમ કરો નાસ્તો ના લાવશે હો. આ ખાલી મૂકીને આવતો રહો એટલે તમે હા આપણે વાંધો એમ પતાવી દઈએ. મેળ તો આવું તાર હું તો હગા ખટકો રાખજો આ ચાના જેવું ના કરતા તો કારણ કે તમે બહુ વાર કરી આપડે હોદના રોટલા બનાવી દઈએ ના રોટલા નહીં તમે મૂકીને જલ્દી આવો આપડે તમારું વધાઈ જાય હા તો હું મેલીને આવું તાર હેડો હા એ હા હગા ખટકો રાખજો આપડે હે ને હગો જોશે બરાબર મૂકવા હવે હગો આવે ને એટલે થોડુંક વારજો પછી હું આપડે પેલી આઈડિયા કરીશું બરાબર ખબર છે ને છે ઈ? ચક્કર ખાવાની એટલે તમારે મને આપડે દાખોનું બોનું કાઢી ડાયરેક્ટ રફુ ચક્કર હા હગા ના દઈએ ગોરી બરાબર ને અમે પણ તો નાસ્તો કઈ લાયક છે હા એ તો એ આપણને બનાવવાને આપણે એને બનાવી હા હેડો થોડુંક વાટી દઈએ બરાબર હગા થોડુંક લાગે કે વાઢી છે આપડે કઉ છું તમે હારી વાટી નાખો હું હારી ઓમ લેતો ગયો બરાબર હગા હું આવી ગયો છું હો આઈ ગયા હો હવ આપડે વાઢી પછી આપડે ના તો હોટલ માં જઈએ હમણાં જમવાનું હવ હા હા સીધા હોટલ માં જઈએ હોટલમાં જઈએ હવ તો હગા એમ કરો હા તમે હારી વાટી નાખો હું હારી વાટી હા, હા. નાખો અને પૂરું જ કરી નાખ્યો હા હા હગા એટલે આવો એકદમ કોમતરું કરવા હા આઈએ હો હા આઈએ હો બીજું કેવું ચાલે હાથે અલે હગા શું થયું ચક્કર લાગી અને આ હગા બોડી હગા આમ તો હા ઉભા કરો હગા એ કોઈ દાડો કોમ નહીં કરે ની કોમ વાર કાઢ્યા એમાં હો ચક્કર લાગે કોને લાવો પાણી અહીં હતું ને એક કામ કરો મને લઈ જવું ના હોય તો દવાખાને એવું કરવું હોય? કારણ કે મને તો બહુ વીમા વાળું એવું છે હા હેડો ઉઠાવો હેડો અમારો ભાઈ બની ગયા અમે લઈને આવ્યા છે ઉઠાવ દવાખાને તો લઈ જવું પડે અમારે હા હા
હંગા અમે લઈને આયા એટલે અમારી જવાબદારી ના રે. એ હગા હા એમ કરો તમે જો પાછા બરાબર મારી ચિંતા કરશો નહીં. આ તો મને ટાઈમની તકલીફ છે. આ તાપનું મને આવું થઈ જશે. તમે તારે ઘઉં તમારા તો વાળા હગા તમે તો હગાના તો આયા હતા એવું કે કોક કે છે અને કોક આના થાય તો જવાબદારી મારી આવે હગા. એની ચિંતા ના કરશો. આ બે ભાઈઓ મારા ઘરના જ છીએ બરાબર. હા. તમે તમારા જો વાદળા ઉપર થઈ જશે હા. અને ઝાપટું ખરશે તો તમારા ઘઉં બગડશે. અને મને તો આ રસ્તામાં આવે છે ને ચોક દાખવાનું એ બીપી ની ગોળી લઈ લેશે તમે તારે. હા હા હાર આવજો તો હોય હગા આવજો હો હા. હાર આવજો મહેમાન આવજો હો તમે હા હા એ આવજો હો હગા, અને હાચવી હગા દવા કરાવી દેજો તો હો લે આ હગો દેખાતો નહીં. હાશ મેલ મેલ હવા સુકે હી. આપડે અહીંથી ફટાફટ હગો આયા પેલા અહીંથી નાહવાનું કરો. નકર જો પાહો આવી ગયો ને તો આપડે ફરી છેસર કઢા વગર રાખીએ જ નહીં. અહીંથી નાહવાનું જ કરો હવા. જોજે હો પડો નહીં. એ હગો દેખાતો નહીં ના હો. એ બેરો